गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન. ગયા તાસથી આપણે પરીક્ષાલક્ષી તૈયારી સ્માર્ટ વર્ક કઈ રીતે કરી શકીએ એ સંદર્ભમાં આપણે વિભાગ ડીની તૈયારી આપણે શરૂ કરી છે. તો પ્રકરણ નંબર 4 જે છે, ચેપ્ટર 4, એમાંથી 4 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે. તો આ પ્રકરણમાંથી 4 ગુણવાળા જે પ્રશ્નો છે, આઈએમપી પ્રશ્નો તરીકે કેટલાક પ્રશ્નો મેં જે અહીંયા તમને તમારી સમક્ષ બતાવ્યા છે, એવા 4 પ્રશ્નો મેં અહીંયા રજૂ કર્યા છે. આ 4 પ્રશ્નો જો તમે તૈયાર કરશો તો શક્યતા છે કે આમાંથી એક પ્રશ્ન પરીક્ષામાં હશે. તો આ 4 પ્રશ્નો ઉપર આપણે ફોકસ કરશું. તો એમાં ચેપ્ટર નંબર 4 પ્રકરણનું નામ છે કાર્બન અને તેના સંયોજનો. તો એમાં પહેલો જે પ્રશ્ન છે, કાર્બનના કયા 2 ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે, સમજાવો. તો આ છે પ્રશ્ન જે છે એ આપણે ઓફલાઈન આખું પ્રકરણ આપણે સરસ રીતે ભણી ગયા છે. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, એમાં મુખ્ય જે 2 ગુણધર્મો જે છે, એક કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ અને બીજો જે ગુણધર્મ છે એ છે કાર્બનની સંયોજકતા. આ 2 ગુણધર્મોની ચર્ચા આપણે આની અંદર કરવાની છે. ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે, નીચેનાની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો. તો અહીંયા 4 તમને નામ આપેલા છે કાર્બન સંયોજનોના, અને એના ઇલેક્ટ્રોન બિંદુ રચના બંધારણ તમારે દોરી અને બતાવવાનું છે. કેવી રીતે એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એ થયેલ હોય છે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે. આ બધા જ જે ઉદાહરણો છે હાઇડ્રોકાર્બન સંયોજનોના છે. તો આ એક પ્રશ્ન છે. આ 4 ઉદાહરણ મુખ્યત્વે જે બતાવ્યા છે એની જગ્યાએ કોઈ અન્ય ઉદાહરણ પણ હોઈ શકે, પરંતુ આની સમજ જો તમને ખ્યાલ હોય તો કોઈ પણ ઉદાહરણ હોઈ શકે, તમે એ તૈયાર કરી શકો અને લખી શકો. અને ત્રીજો પ્રશ્ન છે, સમાનધર્મી શ્રેણી એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો. સમાનધર્મી શ્રેણી કાર્બનિક સંયોજનોની અને એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. અને છેલ્લો પ્રશ્ન, ક્રિયાશીલ સમૂહો એટલે શું, ઉદાહરણો આપો. તો આ 4 પ્રશ્નો. હજી એક પ્રશ્ન મને ઉમેરવાનું મન થાય છે, પરંતુ જે વિદ્યાર્થી મિત્રો જે વધારે વિભાગ ડીની અંદર 20 ગુણમાંથી 20 મેળવવાના હોય તો એ પ્રશ્ન, એટલે કે છેલ્લે મિસેલ રચના જે સાબુ અને પ્રક્ષાલકોની અંદર આવે છે, એ એક પ્રશ્ન છે. તો આવા વિદ્યાર્થીઓએ એ પ્રશ્ન પણ તૈયાર કરવો જોઈએ. તો શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્નથી. તો અહીંયા આ જે આપણો પહેલો જે પ્રશ્ન છે કે એને કેવી રીતે આપણે લખવો મુદ્દાસર, એ હું અહીંયા તમને બતાવું છું. કાર્બનના કયા 2 ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે, સમજાવો. તો અહીંયા જે મુદ્દાઓ લખ્યા છે સેમ એ જ રીતે તમારે લખવાના છે. અહીંયા હું તમને એક મુદ્દો વાંચી અને ફરી પાછો તમને સમજાવવાનો પણ પ્રયત્ન કરીશ, જો તમે એટલે કે થોડું તમને રિપીટ પણ થશે. અને આ જ રીતે તમારે એક વખત લખીને તૈયાર કરવાનું છે મોઢે. તો પહેલો જે મુદ્દો છે તો એ શું લખવાનો છે, તો કે કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરી અનેક સંયોજનો બનાવે છે, જે સંખ્યા લાખોમાં હોય છે. જો અહીંયા સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે, તો ક્ષમતા એટલે કેટલી ક્ષમતા, એનો પહેલો મુદ્દો તમને અહીં બતાવી દીધો. તો એ કેવી રીતે બને છે, તો કે કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરી અનેક સંયોજનો બનાવે છે, જેની સંખ્યા લાખોમાં હોય છે. તો આના આધારે આ મેઇન મુદ્દો તમારે અહીંયા શરૂઆતમાં આ લખવાનો. કાર્બન વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની જે ક્ષમતા ધરાવે છે એ નીચેના પરિબળો ઉપર આધાર રાખે છે. તો એમાં 2 પરિબળો. એમાં પહેલો છે કાર્બનનો કેટેનેશનનો ગુણ. જો આ મેઇન મુદ્દો છે ખાસ, અહીંથી આ જે છે આખી પ્રસ્તાવના તમે આ પ્રશ્નના જવાબની લખી શકો ને એ લખવી જોઈએ, પણ અહીં આ જે વસ્તુ છે, આ મુખ્ય ગુણધર્મ જે છે કેટેનેશનનો ગુણ, એ તો ખાસ લખાવવું જ જોઈએ. પહેલો જે ગુણધર્મ છે કે જે કાર્બન સંયોજનો વધુ સંખ્યામાં બને છે એના માટેના જે 2 ગુણધર્મો છે, એમાં પહેલો છે કાર્બનનો કેટેનેશનનો ગુણ. તો હવે આની અંદર જે મુદ્દા લખવામાં આવે છે એમાં પહેલો મુદ્દો એ છે કે આ કેટેનેશન એટલે શું. તો એ પહેલો મુદ્દો તમને અહીંયા જો આ હાઇલાઇટ કર્યો છે પીળા કલરથી,
કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. તો અદ્વિતીય ક્ષમતા એટલે શું એ પછી નીચેના ઉદાહરણ દ્વારા આપણે સમજાવશું. તો અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી ખૂબ જ વધુ સંખ્યામાં અણુઓ બને છે અને કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે. તો આ કેટેનેશનની વ્યાખ્યા તમને પહેલી આ મુદ્દામાં લખીએ. તો હવે તમને ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અદ્વિતીય ક્ષમતા એટલે શું. તો કે આ કાર્બન જે છે આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની શાખિત શૃંખલા, જો આ રીતે સરળ શૃંખલામાં, લાંબી સરળ શૃંખલામાં, પછી શાખિત જો આ શાખાયુક્ત શૃંખલામાં, પછી વલય એટલે કે ચક્રીય શૃંખલામાં, આ જો આ બધા ચક્રીય શૃંખલાના ઉદાહરણ છે. આ રીતે તમે ઉદાહરણ દોરીને પણ બતાવી શકો, જે અહીંયા જેમ બતાવ્યા છે એમ. બરાબર. તો આ સમજાવવાનો એ પ્રયત્ન કરે છે કે અદ્વિતીય ક્ષમતા કેવી રીતે. તો કે કાર્બન છે એ બીજા કાર્બન પરમાણુ સાથે સરળ શૃંખલામાં, શાખિત શૃંખલામાં અને ચક્રીય શૃંખલામાં જોડાઈ શકે છે. આ ઉપરાંત કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે એકલ બંધ એટલે કે સહસંયોજક એક બંધ દ્વારા અને દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુ સાથે જોડાઈ શકે છે. તો આ બે મુખ્ય મુદ્દાઓ અહીંયા આની નીચે કેટેનેશનની વ્યાખ્યા પછી લખાવા જોઈએ અને એના આધારે એ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ અદ્વિતીય ક્ષમતા જે છે શબ્દ એ આ બે જે મુદ્દા નીચે લખ્યા એ કાર્બનની અદ્વિતીય ક્ષમતા છે સંયોજાવાની અન્ય કાર્બન પરમાણુ સાથે તેમજ અન્ય તત્વના પરમાણુ સાથે પણ એ જોડાઈ શકે છે. અને કેવી રીતે જોડાઈ શકે છે? એક આ રીતે પણ જોડાઈ શકે છે. આમાં કાર્બન પરમાણુની જે વાત આવી પહેલા મુદ્દામાં, બીજા મુદ્દામાં એક બંધ, દ્વિબંધ કે ત્રિબંધથી પણ કાર્બન વચ્ચે જોડાણ થઈ શકે અને અન્ય તત્વના પરમાણુ વચ્ચે પણ જોડાણ થઈ શકે છે. અને એના પછીનો જે મુદ્દો છે કે જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એક બંધથી જોડાયેલા હોય એવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયોજનો એટલે કે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ કહે છે. સંતૃપ્ત કાર્બનિક સંયોજનો જેને કહેવામાં આવે છે. તો સંતૃપ્ત કાર્બનિક સંયોજનો એટલે કે કાર્બનની ચારેય જે સંયોજકતા છે, જો આમાં તમને દરેકમાં તમે અહીં જોઈ શકો, આ કાર્બનની 4 સંયોજકતા તમે અહીં બતાવી, આ 1, 2, આ 3 ને આ 4. એવી જ રીતે એના પછીનો જે આ બીજો કાર્બન છે એમાં પણ એની 4 સંયોજકતા બતાવી, આ 1, આ 2, આ 3 ને આ 4. એવી રીતે કોઈ પણ કાર્બનની સંયોજકતા છે અહીંયા તમે જોઈ શકો, સહસંયોજક એક બંધ વડે જ તમને બતાવેલી છે. તો આ બધા સંતૃપ્ત સંયોજનો છે. પણ અહીંયા બાકીની જે સંયોજકતા તમને અહીં જોડાયેલી બતાવી નથી, પણ એ જો કાર્બનિક સંયોજનોમાં મુખ્યત્વે હાઇડ્રોકાર્બન સંયોજનોની વાત આવે છે તો બાકીની સંયોજકતા છે એ હાઇડ્રોજન સાથે સંતોષાયેલી હોય છે. એટલે કે અહીંયા H એવી રીતે આપણે બતાવીએ તો એ એક હાઇડ્રોકાર્બન સંયોજનોનું ઉદાહરણ થશે. તો આની અંદર હજી આગળ આપણે કયા મુદ્દા લખવાના છે તો એમાં આપણે જોઈએ તો અહીંયા આપણે જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વાત કરી, સંતૃપ્ત કાર્બનિક સંયોજનો, એવી જ રીતે જો કાર્બન વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ હોય તો એવા સંયોજનોને શું કહેવાય? તો કે જે કાર્બનિક સંયોજનોમાં 2 કે તેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય એવા કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો એટલે કે અંગ્રેજીમાં અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ કહે છે. તો આના આજે આપણે ટોટલ 4 મુદ્દાની અત્યારે વાત કરી, બરાબર છે. શરૂઆતમાંથી જ હું તમને કહી દઉં, પહેલો કેટેનેશનનો ગુણ, એમાં કેટેનેશનની વ્યાખ્યા લખી, પછી બીજો અને એના પછીના 2 મુદ્દા જે છે, વ્યાખ્યા પછીના 2 મુદ્દા છે એ કેવી રીતે અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. તો કે કાર્બન સરળ શૃંખલા, શાખિત શૃંખલા, વલય શૃંખલામાં જોડાઈ શકે, પછી કાર્બન દ્વિબંધ, ત્રિબંધ કે એકલબંધથી જોડાઈ શકે છે. આ આપણે મુદ્દાઓ લખ્યા છે, બરાબર. અને એકલબંધથી જોડાય છે કે દ્વિબંધથી જોડાય એના આધારે એવા સંયોજનોને શું કહેવાય? તો કે સંતૃપ્ત સંયોજનો, અસંતૃપ્ત સંયોજનો, એ મુદ્દા આપણે લખ્યા. અને ત્યાર પછીનો જે મુદ્દો જે અહીંયા છે એ એક ઉદાહરણ તમને બતાવે છે કે કાર્બન કેટલો કેટેનેશનનો ગુણ ધરાવે છે અન્ય તત્વોની સાપેક્ષ. એ એક મુદ્દો તમને અહીં બતાવે છે કે કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે કોઈ બીજા તત્વોમાં જોવા મળતો નથી. એક ઉદાહરણ તમને આપ્યું છે, સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે એમાં 7-8 પરમાણુ સુધીના શૃંખલા હોય છે, પરંતુ આ સંયોજનો અતિ ક્રિયાશીલ હોય છે. જો કાર્બન સંયોજનો છે એમાં કાર્બન પરમાણુની સંખ્યા ઘણા બધા 7-8 નહીં પણ 40, 50, 100, 150 સુધી પણ હોઈ શકે. ખૂબ જ વધુ સંખ્યામાં કાર્બન પરમાણુઓ જોડાઈ શકે. કાર્બન સાથેનું જોડાણ, એક કાર્બન સાથે બીજો, બીજા સાથે ત્રીજો, ત્રીજા સાથે ચોથો, આવી રીતે અનેક
કાર્બન જોડાય અને એક લાંબી શૃંખલા બનાવી શકે છે. એ પછી ચક્રીય પણ હોઈ શકે, શાખાયુક્ત પણ હોઈ શકે અને સરળ શૃંખલા પણ હોઈ શકે. આ રીતનું જોડાણ જે છે એ અન્ય કોઈ પણ તત્વમાં જોવા મળતું નથી. હા, એક એવું ઉદાહરણ તમને બતાવ્યું કે સિલિકોન હાઇડ્રોજન સાથે અમુક સંખ્યા સુધી જોડાઈ શકે, 7 થી 8 પરમાણુ સુધી, પણ એ પણ પાછા ક્રિયાશીલ છે. જ્યારે આ જે કાર્બનિક સંયોજનો છે એટલી મોટી સંખ્યામાં કાર્બન પરમાણુ જોડાઈ શકે છે, વિવિધ રીતે જોડાઈ શકે છે, છતાં પણ એ સ્થાયી છે. શું કામ? તો કે એ મુદ્દો જો અગત્યનો મુદ્દો અહીં તમને પાછો બતાવ્યો છે. કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુના એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બને છે. તો અહીંયા કેટેનેશનના ગુણધર્મની અંદર એટલા મુદ્દાઓ આપણે લખવાના છે. હવે જે બીજો ગુણધર્મ જે છે એ આ પ્રશ્નના જવાબની અંદર એ મેઇન મુદ્દો આવી ગયો. બીજો મુદ્દો કાર્બનની સંયોજકતા. તો એમાં કયા કયા મુદ્દા આપણે લખવાના છે એની ચર્ચા આપણે કરીએ. તો કાર્બનની સંયોજકતા કેટલી છે એ આપણે પહેલો મુદ્દો બતાવવાનો છે. તો કે કાર્બનની સંયોજકતા 4 છે. અને કેવી રીતે? તો કે તેથી દરેક કાર્બન છે અન્ય 4 પરમાણુ અથવા તો કેટલાક અન્ય એક સંયોજક તત્વના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. તો અહીં તમને ચિત્ર પણ બતાવી શકો આ રીતે. આપણે આવું ત્રિપરિમાણીય ચિત્ર ન બતાવીએ તો કાંઈ વાંધો નહીં. એક કાર્બન બતાવવાનો અને એની આ 4 સંયોજકતા બતાવવાની. આ 1, આ 2, આ 3 ને આ 4. એવી 4 સંયોજકતા એ માત્ર એક લીટી ડેશ વડે બતાવવાની હોય છે. 4 સંયોજકતા, બરાબર છે. તો એ જે સંયોજકતા છે એટલે કે એની જોડાવાની ક્ષમતા 4 છે. એ કાર્બન પરમાણુ સાથે પણ જોડાઈ શકે, અન્ય તત્વના પરમાણુ સાથે પણ જોડાઈ શકે. એ આ પહેલા મુદ્દાની અંદર આપણે લખવાનું છે. ત્યાર પછી બીજો જે મુદ્દો છે કે કાર્બન સિવાય અન્ય તત્વના એવા કયા પરમાણુ સાથે જોડાઈ શકે, તો એના ઉદાહરણ તમારે લખવાના. કે કાર્બન છે એ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન તથા અનેક અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો બનાવે છે. આ વિશિષ્ટ ગુણધર્મો સંયોજનોમાં હાજર રહેલ કાર્બન સિવાયના તત્વ પર પણ આધાર રાખે છે. તો અહીંયા જે આ મુદ્દો છે એમાં જે અન્ય જે તત્વો છે કે જેની સાથે કાર્બન જોડાઈ શકે છે સહસંયોજક બંધથી, અને એ જે તત્વના પરમાણુ છે એના લીધે વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો, કાર્બનિક સંયોજનો બને છે. એ આ તત્વ ઉપર આધાર રાખે છે, અન્ય તત્વના પરમાણુ ઉપર આધાર રાખે છે. તો આ બીજો મુદ્દો. ત્યાર પછી અગત્યનો એક મુદ્દો છે કાર્બન પરમાણુ મોટા ભાગના અન્ય તત્વો સાથે ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે, જે સંયોજનોને અપવાદ રૂપે સ્થાયી બનાવે છે. તો આ કાર્બન જે છે એ સહસંયોજક બંધથી જોડાણ કરે છે, કાર્બન સાથે અથવા તો કાર્બન અન્ય તત્વના પરમાણુ સાથે. તેમ છતાં આ સહસંયોજક બંધ છે એ પ્રમાણમાં મજબૂત છે. અન્ય તત્વો જે સહસંયોજક બંધથી જોડાણ કરે છે એની સરખામણીમાં કાર્બન જ્યારે સહસંયોજક બંધથી જોડાય તો એ સહસંયોજક બંધની પ્રબળતા વધુ છે. એટલે આવા સંયોજનો છે એ અપવાદ રૂપે સ્થાયી હોય છે. એનું કારણ તમને એના પછીના મુદ્દામાં બતાવ્યું. શું કામ આ કાર્બન છે એ સહસંયોજક બંધનું જે જોડાણ પ્રમાણમાં મજબૂત શું કામ હોય છે? તો કે કાર્બનનું કદ છે એ નાનું છે. અન્ય જે તત્વ છે એના પરમાણુનું જે કદ છે એના કરતાં કાર્બનના પરમાણુનું કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન જે યુગ્મ છે, ઇલેક્ટ્રોનનું જે જોડકું છે એને મજબૂતાઈથી જકડી રાખે. એટલે આ જે સહસંયોજક બંધની રચના થાય છે કાર્બન દ્વારા એ પ્રબળ હોય છે. આથી કાર્બન દ્વારા પ્રબળ બંધનું નિર્માણ થાય છે. અને મોટા પરમાણુ ધરાવતા જે તત્વો છે કાર્બન સિવાયના પ્રમાણમાં એ તત્વના પરમાણુનું કદ મોટું હોય એટલે એના દ્વારા જે સહસંયોજક બંધની રચના થશે એ પ્રમાણમાં એ નિર્બળ હોય છે. એટલે એ સંયોજનો એટલા સ્થાયી હોતા નથી જેટલા કાર્બન સહસંયોજક બંધથી જોડાણ કરીને જે સંયોજનો બનાવે એ પ્રમાણમાં સ્થાયી હોય છે. આ માત્ર હું તમને સમજ ફરીથી પાછો સમજાવું છું. બાકી મુદ્દા તો તમારે આ જ રીતે જવાબ પેપરની અંદર લખવાના રહેશે. તો અહીંયા આ એક અગત્યનો જે પ્રશ્ન છે એ આપણે પૂર્ણ કર્યો. જે પહેલો જે પ્રશ્ન હતો કે કાર્બન જે અનેક સંયોજનો બનાવે છે, કાર્બનિક સંયોજનો, એ કયા 2 ગુણધર્મો એના માટે જવાબદાર છે એ આપણે સમજાવ્યા. ત્યાર પછીનો બીજો જે પ્રશ્ન આપણે હતો કે કેટલાક એવા કાર્બનિક સંયોજનો કે જેની ઇલેક્ટ્રોન બિંદુ રચના આપણે દોરવાની છે, બરાબર? બંધારણીય સૂત્ર, ઇલેક્ટ્રોન બંધારણીય સૂત્ર આપણે દર્શાવવાનું છે. તો એમાં એક ઉદાહરણ આપણે 4 ઉદાહરણ પૂછ્યા છે. એમાં એક છે ઇથિન. ઇથેનનું આ જ રીતે ઇથિનનું આપણે અહીંયા પહેલાં જોઈ લઈએ, પછી ઇથિનનું અણુસૂત્ર. ઇથિન છે આલ્કિન, એક સમાનધર્મી શ્રેણીનો પહેલો વહેલો સભ્ય છે. તો આલ્કિન ઇથેન છે 2 કાર્બન પરમાણુવાળો હાઇડ્રોકાર્બન સંયોજન છે, અને એના ઉપરથી આલ્કિન છે એ 2 કાર્બન પરમાણુવાળું
આ ઇથિન એનો પ્રથમ સભ્ય બનશે, કારણ કે એમાં ઇન પ્રત્યય આવે છે. ઇથિન, ઇથ વત્તા ઇન પ્રત્યય, આલ્કિનમાં ઇન પ્રત્યય આવે, અને આલ્કિનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, એટલે તો ઓછામાં ઓછા 2 કાર્બન પરમાણુ હોય આલ્કિનની અંદર. તો એમાં ઇથિન છે એમાં કાર્બન પરમાણુની ટોટલ સંખ્યા 2 જ છે, એટલે આ પહેલો સભ્ય થશે આપણે આલ્કિનનો, બરાબર છે. તો એનું અણુસૂત્ર C2H4, આનું સામાન્ય સૂત્ર તમને હું કહી દઉં, CnH2n, બરાબર. CnH2n છે આલ્કિનનું, અને એનો જે આ પ્રથમ સભ્ય છે ઇથિન, એનું આ અણુસૂત્ર બનશે C2H4, કારણ કે CnH2n માં n એટલે કાર્બન પરમાણુની સંખ્યા, તો જેટલા કાર્બન પરમાણુ હોય એના કરતાં હાઇડ્રોજનની સંખ્યા એમાં ડબલ હોય કોઈ પણ આલ્કિનની અંદર. તો ઇથિનમાં 2 કાર્બન પરમાણુ છે, તો એમાં હાઇડ્રોજન 2 દુને 4, એટલે હાઇડ્રોજનની સંખ્યા 4 હોય, એટલે એનું અણુસૂત્ર બન્યું C2H4. તો હવે એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આપણે બતાવવાનું છે, એટલે કે એમાં ઇલેક્ટ્રોનની જે ભાગીદારી છે એ કેવી રીતે થયેલી હોય છે, અને પરિણામે એનું આખું જે ઇલેક્ટ્રોન સમીકરણ જે છે દર્શાવતું, ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ ભાગીદારી દર્શાવતું સમીકરણ સૂત્ર આપણે આ રીતે દર્શાવી શકીએ. તો અહીં તમે જુઓ, અહીંયા 2 કાર્બન છે એ પહેલાં બતાવવાના, આ એક કાર્બન ને આ બીજો કાર્બન, બરાબર. અને એની ફરતે આ રીતે આપણે એના જે છેલ્લી કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય એ બતાવવાના હોય. તો કોઈ પણ એક કાર્બન છે એની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, કારણ કે એની સંયોજકતા 4 છે. તો હવે 4 ઇલેક્ટ્રોન છે, તો એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 8 ઇલેક્ટ્રોન એને જોઈએ છીએ. અને અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, બરાબર છે, ઇથિન છે, અને એમાં આ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ છે. દ્વિબંધ એટલે કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, એટલે પહેલાં તો આ 2 કાર્બન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવી દેવાની. તો અહીં તમે જોઈ શકો છો કે આ બંને કાર્બન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવી દીધી, બરાબર છે. આ રીતે આ એક કાર્બન અને આ બીજો કાર્બન, એમની વચ્ચે આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે કે 2 બંધન ઇલેક્ટ્રોન યુગ્મ થશે કાર્બન કાર્બન વચ્ચે. હવે બાકીના આ કાર્બનના જે 2 ઇલેક્ટ્રોન હતા, હવે હાઇડ્રોજન સાથે એની ભાગીદારી થાય છે, કારણ કે કાર્બન સાથે હવે કોણ જોડાણ કરે છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે, એટલે એક હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે અહીંયા તમે જુઓ, આ જે હાઇડ્રોજન છે એની સાથે આ કાર્બનનો 1 ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, એટલે 2 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ એક બંધન ઇલેક્ટ્રોન યુગ્મની રચના થઈ આ કાર્બન હાઇડ્રોજન વચ્ચે. એવી જ રીતે એ જ કાર્બન બીજો જે હાઇડ્રોજન છે એની સાથે એ જ રીતે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. જો એમાં હાઇડ્રોજનનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન થોડો અલગ રીતે દર્શાવવા માટે ચોકડી રૂપે અહીં બતાવવામાં આવેલ છે. જો કાર્બનના ઇલેક્ટ્રોન છે એ ટપકા રૂપે બતાવેલ છે, અને હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ચોકડી રૂપે બતાવવામાં આવેલ છે. એટલે ખ્યાલ આવે કે ભાઈ આ એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે ને આ એક કાર્બનનો ઇલેક્ટ્રોન છે, બરાબર. તો આ રીતે હવે તમે જોઈ શકો છો કે આ રીતનું આ પહેલો જે કાર્બન છે એણે પોતાની અષ્ટક રચના પ્રાપ્ત કરી લીધી, કારણ કે આ 2 ઇલેક્ટ્રોન પણ આ કાર્બનના ગણાય, આ 2 ઇલેક્ટ્રોન પણ આ કાર્બનના ગણાય, અને આ 4 ઇલેક્ટ્રોન આ કાર્બનના ગણાય. એટલે એની છેલ્લી કક્ષામાં ટોટલ હવે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે 2 2 4 ને 4 8, એટલે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોનની જરૂર હતી. તો આ રીતે કાર્બને પોતાનો અષ્ટક રચના પ્રાપ્ત કરી. એવી જ રીતે હાઇડ્રોજન જો એની પ્રથમ કક્ષાએ જ એની છેલ્લી કક્ષા છે, પ્રથમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, એટલે દરેક આ હાઇડ્રોજનને પણ આ 2 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના પણ ગણાય, એટલે એને પણ સંવૃત રચના પ્રાપ્ત કરી. આ હાઇડ્રોજનમાં પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, એટલે એણે પણ સંવૃત રચના પ્રાપ્ત કરી. સેમ એ જ પ્રમાણે આ જે બીજો કાર્બન છે એણે પણ એ જ રીતે બીજા 2 હાઇડ્રોજન સાથે 1 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, અને આ રીતે આપણે એ ભાગીદારી આ રીતે બતાવવાની હોય છે. તો આમ આ ઇથિનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે, જેને આપણે બંધારણીય સૂત્ર તરીકે આ રીતે દર્શાવી શકીએ. આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સૂત્ર છે, અને આ એનું બંધારણીય સૂત્ર છે. તો અહીં કાર્બન કાર્બન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, એટલે અહીં દ્વિબંધ બતાવવામાં આવ્યો. જો આ દ્વિબંધ છે, અને કાર્બનને આ હાઇડ્રોજન છે, દરેક કાર્બન હાઇડ્રોજન વચ્ચે 1 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. અહીંયા 1 ઇલેક્ટ્રોનની, અહીંયા 1 ઇલેક્ટ્રોનની, અહીંયા 1 ઇલેક્ટ્રોનની, અને અહીંયા 1 ઇલેક્ટ્રોનની. એટલે જો એ બધા સહસંયોજક એક બંધ બતાવેલા છે, જો આ બધા સહસંયોજક એક બંધ છે. તો આ રીતે આ સૂત્ર તમારે દર્શાવવાનું હોય. તો હવે તમે આ ઇથિનનું ઇલેક્ટ્રોન બિંદુ રચના તમે દોરી આ રીતે. સેમ એ જ પ્રમાણે ઇથાઇન. હવે ઇથાઇન છે આલ્કાઇન સમાનધર્મી શ્રેણીનો પ્રાથમિક સભ્ય છે, પહેલામાં પહેલો સભ્ય છે. તો આમાં પણ ઇથ ઉપરથી આવેલ છે, એટલે એમાં 2 કાર્બન પરમાણુ છે, પણ આમાં આઈન પ્રત્યય છે. આઈન, ઇથ વત્તા આઈન. આઈન એટલે કે આલ્ક વત્તા આઈન. આઈન એટલે કે એમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, બરાબર છે. તો કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, અને આમાં 2 જ કાર્બન પરમાણુ છે,
બરાબર છે. તો હવે એ બે કાર્બન એક સંયોજકતા જોડાવાની બાકી રહી, એટલે બે સાથે એક હાઇડ્રોજન જોડાય. તો ટોટલ કાર્બન કેટલા થયા? તો કે 2 કાર્બન ને 2 હાઇડ્રોજન. તો આ રીતે એનું અણુસૂત્ર બને છે C2H2. અને આનું સામાન્ય સૂત્ર યાદ રાખો તો એના ઉપરથી પણ તમે લખી શકો. તો આનું સામાન્ય સૂત્ર છે CnH2n-2. તો ઇથ ઇથ છે એટલે એમાં 2 કાર્બન પરમાણુ હોય, n એટલે કાર્બન પરમાણુની સંખ્યા. તો C2 અને એના ડબલ કરો ને એમાંથી 2 બાદ કરો સામાન્ય સૂત્ર પ્રમાણે, એટલે 2 દુ ને 4, એમાંથી 2 બાદ કરો એટલે 2 રહે. તો હાઇડ્રોજનની સંખ્યા એટલી હોય, તો અણુસૂત્ર બને C2H2. તો અહીંયા આ ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આ જ રીતે હવે તમે સમજી શકો. તો કે અહીંયા જે 2 કાર્બન છે એ 2 કાર્બનને આ રીતે પહેલાં તમે બતાવો તો બે વચ્ચે ત્રિબંધ છે એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. એટલે તમે જોઈ શકો છો અહીંયા આ કાર્બન ને આ કાર્બન વચ્ચે આ રીતે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થયા. આ 3 ઇલેક્ટ્રોન આ કાર્બનના અને આ 3 ઇલેક્ટ્રોન આ કાર્બનના છે, બરાબર. હવે બેને એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો. હવે જો એ કોઈ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અન્ય કોઈ પણ પરમાણુ સાથે, તો એ 2 કાર્બનની અષ્ટક રચના પૂરી થાય. તો એટલા માટે કાર્બન સાથે અહીંયા હાઇડ્રોજન જોડાય છે. તો એક કાર્બન એક હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાશે, અને બીજો કાર્બન એ જ રીતે બીજા એક હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાશે. તો આ થઈ ગયું ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ, સેમ આ રીતે, બરાબર છે. તો એનું આ બંધારણીય સૂત્ર આ રીતે તમે જો અહીંયા કાર્બન વચ્ચે અહીં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે અહીં ત્રિબંધ બતાવ્યો છે. જો સહસંયોજક ત્રિબંધ એટલે અહીંયા 3 આડી લીટી તમને આ રીતે આમ બતાવે છે. જો અહીં દ્વિબંધ હતો તો અહીં માત્ર 2 આડી લીટી છે. હવે અહીંયા આ કાર્બન ને હાઇડ્રોજન વચ્ચે જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે એક સહસંયોજક એક બંધની રચના થાય. તો અહીંયા સહસંયોજક એક બંધ છે, એક જ આડી લીટી છે. એવી જ રીતે અહીંયા પણ સહસંયોજક એક બંધ છે એટલે એક જ આડી લીટી છે. તો હવે આ જ રીતનું એક ચક્રીય સંયોજનનું ઉદાહરણ આપણે અહીંયા લઈએ છીએ. તો અહીંયા આપણે પ્રશ્નમાં સાયક્લોપેન્ટેન પૂછ્યું, પણ અહીંયા ઉદાહરણ તમને સાયક્લોહેક્ઝેન આપેલું છે. તો સેમ આ રીતે તમે આમાં જે 6 કાર્બન છે એની જગ્યાએ 1 કાર્બન પરમાણુ આપણે ઓછો કરી નાખીએ તો એ સાયક્લોપેન્ટેનનું થઈ જશે. તો મારી પાસે જે આ ચક્રીય સંયોજન તરીકે સાયક્લોહેક્ઝેનનું હતું એટલે મેં અહીંયા તમને એ ઉદાહરણ બતાવ્યું છે. તો સાયક્લોહેક્ઝેન કોઈ પણ ચક્રીય સંયોજન જો સંતૃપ્ત સંયોજન હોય, જો અહીંયા હેક્ઝેન n પ્રત્યય છે એટલે આ સંતૃપ્ત સંયોજન છે, તો એના માટેનું સામાન્ય સૂત્ર છે CnH2n. જેટલા કાર્બન એટલા જ એના ડબલ હાઇડ્રોજન. તો અહીંયા 6 કાર્બન છે તો એના ડબલ હાઇડ્રોજન એટલે કે 12 હાઇડ્રોજન થાય એટલે એનું અણુસૂત્ર થાય C6H12. તો આમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી આપણે બતાવવાની છે. તો પહેલાં તો 6 કાર્બનની ભાગીદારી બતાવી દેવાની ચક્રીય રીતે. જો આ એક કાર્બન આ બીજા સાથે, બીજો ત્રીજા સાથે, ત્રીજો ચોથા સાથે, ચોથો પાંચમા સાથે, પાંચમો છઠ્ઠા સાથે અને છઠ્ઠો પાછો પહેલા સાથે, આ રીતે ચક્ર સ્વરૂપે ભાગીદારી બતાવી દેવાની. હાઇડ્રોજન વિશે હમણાં આપણે ન વિચારીએ તો દરેક કાર્બન પરમાણુ છે એ અહીંયા સંતૃપ્ત સંયોજન છે એટલે સહસંયોજક એક બંધની જ રચના થાય છે. એટલે દરેક કાર્બન પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. જો આને આપણે પહેલો કાર્બન ગણીએ તો અહીંયા આ બે વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. એવી રીતે બીજા અને ત્રીજા વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. ત્રીજા અને ચોથા વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. ત્રીજા, ચોથા અને પાંચમા વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. પાંચમા અને છઠ્ઠા વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. અને છઠ્ઠો અને પહેલા વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. આ રીતે પહેલાં ચક્ર આ રીતે કાર્બનનું બતાવી દેવાનું. હવે એ દરેક કાર્બન પરમાણુ છે, હવે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હવે બાકી વધ્યા છે? તો કે એની પાસે હવે 2 ઇલેક્ટ્રોન વધ્યા છે, કારણ કે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી એણે આજુબાજુના કાર્બન સાથે કરી લીધી. જો કોઈ પણ એક કાર્બન રહ્યો, આ કાર્બનના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી એક આ કાર્બન સાથે ને એક આ કાર્બન સાથે, એવી રીતે કોઈ પણ કાર્બન લેશો તો આજુબાજુના કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લીધી. કુલ એની પાસે 4 ઇલેક્ટ્રોન હતા છેલ્લી કક્ષામાં, સંયોજકતા કક્ષામાં. એમાંથી 2 ઇલેક્ટ્રોન છે આજુબાજુના એક કાર્બન સાથે એણે ભાગીદારી પૂરી કરી. તો હવે બાકી રહ્યા એની પાસે 2 ઇલેક્ટ્રોન. હવે એ ભાગીદારી કોની સાથે કરે છે? તો કે હાઇડ્રોજન સાથે કરે. તો કોઈ પણ એક કાર્બન સમજી લ્યો, એવી રીતે દરેક કાર્બન પરમાણુ તમે ભાગીદારી બતાવી શકો. દાખલા તરીકે આ પહેલો કાર્બન પરમાણુ આપણે કોઈ પણ આને આપણે ગણીએ, આ પહેલો કાર્બન પરમાણુ, તો હવે એની આ હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી જો અહીંયા, તો એમાં એ હાઇડ્રોજનનો આ ઇલેક્ટ્રોન ચોકડી અને આ કાર્બનનો ઇલેક્ટ્રોન ટપકું અથવા તો બિંદુ સ્વરૂપ. તો આ રીતે હાઇડ્રોજન સાથેની ભાગીદારી. એવી જ રીતે એ જ કાર્બન પરમાણુ બીજા હાઇડ્રોજન સાથે, બરાબર છે, એ આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન ને આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન. તો આ રીતે આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાણા. તો સેમ એ જ રીતના ભાગીદારી આની સાથે 2 હાઇડ્રોજન, એવી જ રીતે આની સાથે આ 2 હાઇડ્રોજન, એવી જ રીતે આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન, એવી જ રીતે આ કાર્બન સાથે આ 2 હાઇડ્રોજન, એવી જ રીતે આ કાર્બન સાથે આ 2 હાઇડ્રોજન. તો આ રીતે ચક્રીય સંયોજન જે છે જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન રૂપે સાયક્લોહેક્ઝેન, એનું આપણે આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ બતાવ્યું. અને એનું બંધારણીય સૂત્ર પછી આના ઉપરથી તમે સરળ રીતે આ રીતે બતાવી શકો છો. તો આમાં જો ટોટલ 6 કાર્બન પરમાણુ તમે જોઈ શકો છો, આ 1 2 3 4 5 ને
6. તો એમાં દરેક કાર્બન પરમાણુ એકબીજા સાથે આ સહસંયોજક એક બંધથી જોડાયેલ છે. જો અહીંયા આ કાર્બન છે એ આજુબાજુના 2 કાર્બન સાથે, એવી રીતે કોઈ પણ કાર્બન તમે જોશો તો આજુબાજુના 2 કાર્બન સાથે સહસંયોજક એક બંધથી જોડાયેલ છે. અને દરેક કાર્બન પાછો બીજા 2 હાઇડ્રોજન સાથે સહસંયોજક એક બંધથી જોડાયેલ છે. દરેક કાર્બન પરમાણુ સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે. જો આની સાથે આ 2 હાઇડ્રોજન, આની સાથે આ 2 હાઇડ્રોજન, આ કાર્બન સાથે આ 2 હાઇડ્રોજન, આ કાર્બન સાથે આ 2 હાઇડ્રોજન, અને અહીંયા પણ તમે જુઓ સહસંયોજક એક બંધન જ બતાવેલું છે, ક્યાંય દ્વિબંધ કે ત્રિબંધ નથી. કોઈ પણ 2 પરમાણુ વચ્ચે પછી એ કાર્બન કાર્બન હોય કે કાર્બન હાઇડ્રોજન હોય છે. અને આ પાછું ચક્રીય જોડાણ છે, એટલે આને સાયક્લો, ચક્રીય અને અંગ્રેજીમાં સાયક્લો કહેવાય. અને 6 કાર્બન પરમાણુ છે એટલે કે 6 કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેન હેક્ઝેન, એટલે સાયક્લો હેક્ઝેન આનું નામ પડે છે. બરાબર. તો આ એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સૂત્ર છે અને આ એનું બંધારણીય સૂત્ર છે. તો આવી રીતે જેટલા પણ ઉદાહરણો તમને આપ્યા હોય તો એનું તમે પહેલું તો એનું અણુસૂત્ર શું થાય અને અણુસૂત્રના આધારે તમે એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કેવી રીતે, એમાં કયો પ્રત્યય લાગુ પડે છે, આલ્કેન છે, આલ્કીન છે કે આલ્કાઇન, એટલે કે આલ્કેન હોય તો દરેક પરમાણુ વચ્ચે સહસંયોજક એક બંધની રચના હોય. બરાબર છે. એટલે એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થાય, આ એક ખ્યાલ આવવો જોઈએ. જો આલ્કીન હોય તો એમાં કોઈ પણ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એ 2 કાર્બન વચ્ચે જ તમારે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવવાની હોય. બાકીના તમામ પરમાણુ સાથે એની પાછી સહસંયોજક એક બંધની રચના હોય. બરાબર. તો એ રીતે તમારે એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દર્શાવવું પડે. અને જો આલ્કાઇન હોય તો એમાં કોઈ પણ 2 કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો એ 2 કાર્બન વચ્ચે તમારે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવવાની હોય. બાકીના પરમાણુ સાથે તો એની એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હોઈ શકે. તો એ રીતે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવવાની હોય છે. તો આની પ્રેક્ટિસ કરશો અન્ય ઉદાહરણોની તો આ જે પ્રશ્ન છે આઈએમપી પ્રશ્ન તરીકે તમે લઈ શકો. અને આમાં કોઈ પણ ઉદાહરણ પૂછે જો તમારી સમજ ક્લિયર હોય તો તમે કોઈ પણ ઉદાહરણ તમે એનું આમાં જે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સૂત્ર છે એ દોરી શકો છો. બરાબર. તો તેમ છતાં પણ આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકશો મને. આગળ આપણે જોઈએ તો ત્યાર પછીનો જે 4 ગુણનો પ્રશ્ન છે ક્રિયાશીલ સમૂહો એટલે શું, ઉદાહરણ દ્વારા આખો સમજાવવાનો છે. આઈએમપી પ્રશ્ન તરીકે આને પણ તમે લઈ શકો. તો પહેલું તો ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા તમારે દર્શાવવાની છે. તો વ્યાખ્યા 2 રીતે તમારે ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. 2 રીતે દર્શાવી દો. ભલે એક રીતે દર્શાવશો તો પણ ચાલશે. તમને આ 2 અથવામાં જો આ 2 વ્યાખ્યા આપી, તમે 2 લખો તો વધારે સારું. તો આમાં પહેલી જે વ્યાખ્યા છે તો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહ વિષમ પરમાણુ, એટલે કે કાર્બન હાઇડ્રોજન સિવાયનો તત્વનો પરમાણુ જો એમાં જોડાયેલો હોય તો એને વિષમ પરમાણુ કહેવાય. તો એ વિષમ પરમાણુ અને તેને સમાવતા સમૂહ કે જે સંયોજનો વિશિષ્ટ ગુણધર્મો આપે છે સંયોજનોને, એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ પણ અન્ય તત્વના પરમાણુ કે એ પરમાણુ ધરાવતા સમૂહ વડે થયેલું હોય તો આવા જે સંયોજનો બનશે એના ગુણધર્મો વિશિષ્ટ હશે, એટલે કે સંયોજનો વિશિષ્ટ ગુણધર્મો આપે છે. અને જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી એમને ક્રિયાશીલ સમૂહ કહે છે. આ રીતે પણ તમે ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા આપી શકો. અથવા તો આ રીતે પણ તમે આપી શકો કે કોઈ પણ કાર્બનિક સંયોજનોના જે રાસાયણિક ગુણધર્મો છે, એટલે કે એની લાક્ષણિક પ્રક્રિયાઓ જે છે એ જે પરમાણુ કે પરમાણુ સમૂહ દ્વારા નક્કી થાય એ પરમાણુ અથવા તો પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે. તો આ વ્યાખ્યા પરફેક્ટ સારામાં સારા અક્ષરે પહેલો મુદ્દો આ લખવાનો હોય આ પ્રશ્નના જવાબની અંદર. ત્યાર પછી અન્ય મુદ્દાની આપણે વાત કરીએ તો અહીંયા જે આકૃતિ છે અહીંયા માત્ર સમજવા માટે છે, તમારે એને દોરવાની જરૂર નથી. તો હવે બાકીના જે મુદ્દાઓ જે આ પ્રશ્નના જવાબમાં લખવાના છે તો એમાં આના પછીનો મુદ્દો તમે લખી શકો કે જુદા જુદા સંયોજનો કે જેમાં ક્રિયાશીલ સમૂહ સમાન હોય એવા જે એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનો છે એના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે. પણ બીજો મુદ્દો કે જો જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ અને ગુણધર્મો છે જુદા જુદા હોય છે. તો આના ઉપરથી એક ખ્યાલ આવી ગયો કે કાર્બનિક સંયોજનોના ગુણધર્મો છે ક્રિયાશીલ સમૂહ ઉપર આધાર રાખે છે. એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનો હોય તો એના ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો સમાન છે, પણ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનો છે એના ગુણધર્મો સમાન નથી, જુદા જુદા છે, ખાસ કરીને રાસાયણિક ગુણધર્મો. તો આ 2 મુદ્દા લખ્યા પછી સમૂહની મુક્ત સંયોજકતા અથવા તો સંયોજકતા એકલ રેખા દ્વારા દર્શાવાય, જેને મેં હમણાં કીધું આડી લીટી અથવા તો ડેશ, એને આ રીતે આપણે સંકેતમાં આ રીતે દર્શાવી શકીએ. એકલ રેખા એને નામ આપ્યું છે.
તો કોઈ પણ સમૂહ છે, જો અહીંયા એક ઉદાહરણ છે, આ એક સમૂહ છે, ક્રિયાશીલ સમૂહ, તો એમાં આ જે સંયોજકતા જે જોડાવાની બાકી છે, આમાં 2 પરમાણુ છે, ઓક્સિજન અને હાઇડ્રોજન. એમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની સંયોજકતા કમ્પ્લીટ થઈ ગયેલી છે. એમાં હાઇડ્રોજનની તો પૂરી થઈ ગઈ. ઓક્સિજનની જે એક બાકી રહી ગઈ એ અહીંયા બતાવી છે, અને એ પછી કોઈ પણ કાર્બન સંયોજન સાથે જોડાય છે. બરાબર છે. તો આ રીતે જે સંયોજકતા જોડાવાની બાકી છે એ એકલ રેખા દ્વારા બતાવવામાં આવે, એકલ રેખા. ત્યાર પછીનો મુદ્દો છે ક્રિયાશીલ સમૂહ. આ સંયોજકતા વડે એક અથવા વધુ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરીને કાર્બન શૃંખલા સાથે જોડાયેલો છે. કહેવાનો મતલબ કે આ જે સંયોજકતા છે એ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને એની સાથે જોડાય છે, અને આ રીતે કોઈ એક ક્રિયાશીલ સમૂહ ધરાવતું સંયોજન છે બનશે. બરાબર. તો આ એટલા મુદ્દા આ રીતે એનું વર્ણન લખવાનું. તો હવે એના ઉદાહરણો જે છે ક્રિયાશીલ સમૂહના, તો આપણી ટેક્સ્ટ બુકમાં જેટલા ક્રિયાશીલ સમૂહ ભણવાના છે, તો એમાં હેલો એટલે કે હેલોજન તત્વ વિષમ પરમાણુ તરીકે હોય તો એ જે ક્રિયાશીલ સમૂહ બને એને સામાન્ય હેલો કહેવાય. પછી એમાં જો ક્લોરીન વિષમ પરમાણુ તરીકે હોય તો એને ક્લોરો ક્રિયાશીલ સમૂહનું નામ થશે. જો બ્રોમિન હોય તો બ્રોમો થશે. અને એનું સમૂહનું ક્રિયાશીલ સમૂહનું સૂત્ર તો આ Cl, અને આ એની ક્રિયાશીલ સમૂહની જે સંયોજકતા જોડાવાની બાકી છે એ આપણે ડેશ વડે બતાવી, એકલ રેખા વડે. એવી જ રીતે બ્રોમો, એની Br સંજ્ઞા છે બ્રોમિનની, અને એની જે ક્રિયા સંયોજકતા જોડાવાની બાકી છે આ એકલ રેખા વડે દર્શાવવામાં આવેલી છે. એ હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કોઈ પણ હાઇડ્રોજનની જગ્યાએ આ પરમાણુ જોડાઈ જાય તો એ રીતનું એ ક્રિયાશીલ સમૂહ ધરાવતું સંયોજન બને. દાખલા તરીકે CH3Cl, CH3CH2Cl, એવી રીતે CH3Br, CH3CH2Br, આવા સંયોજનો આપણે લખી શકીએ ઉદાહરણ તરીકે. એ તમે લખવું હોય તો આની સાથે લખી શકો ઉદાહરણ, અને એ સંયોજનનું નામ પણ તમે લખી શકો. તો એ નામ લખવા માટે આમાં આ ક્લોરો અને બ્રોમો છે પૂર્વક છે, તો પૂર્વક છે સંયોજનની આગળ લખાય. એટલે કે જો CH3Cl ઉદાહરણ હોય તો એનું નામ થશે ક્લોરોમિથેન, કારણ કે એમાં એક જ કાર્બન પરમાણુ છે અને એક કાર્બન પરમાણુ ધરાવતું આલ્કેન મિથેન છે. એટલે પૂર્વક પહેલાં બોલશું અને પછી અનુવર્તે આલ્કેનનું નામ બોલશું, એટલે ક્લોરોમિથેન. એવી રીતે જો CH3Br હોય તો બ્રોમોમિથેન એવું નામ થશે. એવી રીતે બીજું જે ક્રિયાશીલ સમૂહ છે 1, 2, 3 ને 4, તો આ છે એક આલ્કોહોલ, બીજો આલ્ડીહાઇડ, ત્રીજો કીટોન, ચોથો કાર્બોક્સિલિક એસિડ છે. બરાબર. તો આ બધા ચારે ચાર જે ક્રિયાશીલ સમૂહ છે એ ઓક્સિજન વિષમ પરમાણુ ધરાવતા એ સમૂહ છે. બધા માત્ર એક ઓક્સિજન જ નથી, પરમાણુનો સમૂહ છે. એમાં આલ્કોહોલ છે, એમાં એક ઓક્સિજન ને એક હાઇડ્રોજન છે. આલ્ડીહાઇડ છે, એમાં એક ઓક્સિજન છે, એક કાર્બન છે ને એક હાઇડ્રોજન છે. અને એમાં પણ પાછી આખું જે એનું બંધારણ તમને બતાવ્યું આલ્ડીહાઇડમાં, તો એમાં આલ્ડીહાઇડમાં જે ક્રિયાશીલ સમૂહમાંનો કાર્બન જે હોય એને કાર્બોનિલ કાર્બન કહેવામાં આવે. તો એ કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલ છે, હાઇડ્રોજન સાથે એક બંધથી જોડાયેલ છે, અને એ કાર્બનની જે સંયોજકતા જોડાવાની બાકી છે એ આ ક્રિયાશીલ સમૂહની સંયોજકતા જે જોડાવાની બાકી છે એકલ રેખા આ બતાવવામાં આવે છે. એ અન્ય કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનમાં હાઇડ્રોજનના વિસ્થાપનથી જોડાય છે. અને કીટોનમાં માત્ર કાર્બન અને ઓક્સિજન છે, તો કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલ છે, એટલે ઓક્સિજનની તો સંયોજકતા પૂરી થઈ ગઈ. અહીંયા પણ ઓક્સિજનની સંયોજકતા પૂરી થઈ ગઈ, માત્ર કાર્બનની બાકી હતી. અહીંયા કાર્બનની 2 બાકી રહેશે. એટલે બે જો તમે 2 એકલ રેખા વડે બતાવીએ, આ એક એકલ રેખા ને આ બીજી એકલ રેખા, તો એ બંને સાથે કોણ જોડાશે? તો કે હાઇડ્રોકાર્બન સંયોજન, જે એક હાઇડ્રોકાર્બન સંયોજન આ બાજુ જોડાશે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને, અને બીજું હાઇડ્રોકાર્બન સંયોજન આ બાજુ જોડાશે જેમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને. આ રીતે આખું સંયોજન છે એ કીટોન સંયોજનનું ઉદાહરણ બનશે. અને એવી જ રીતે ચોથું જે ઉદાહરણ છે કાર્બોક્સિલિક એસિડ, એમાં COOH, તો એમાં પણ કાર્બન જે છે ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાય, અને એક કાર્બનની સંયોજકતા છે OH સમૂહ સાથે જોડાય, આ OH સમૂહ સાથે, અને તેમ છતાં હજી એક કાર્બનની સંયોજકતા જોડાવાની બાકી છે, તો એ છે એ હાઇડ્રોકાર્બન સંયોજન સાથે જોડાયેલી હોય છે. તો આ રીતે આવા ઉદાહરણો જે છે ક્રિયાશીલ સમૂહના, એ વિષમ પરમાણુ કયો છે એ એક પેલું કોલમની અંદર આ રીતે બતાવવાનું, અને એના પરિણામ સ્વરૂપે જે ક્રિયાશીલ સમૂહ જે છે એ કયો બને છે એના નામ બતાવવાના, અને એના પછીનું કોલમ છે એ ક્રિયાશીલ સમૂહનું સૂત્ર બનાવવાનું. આમાં આ એટલી વિગત આપી છે, પણ હું તો તમને હજી એક વધારે કહું, હજી એક કોલમમાં લખીને એના એક ઉદાહરણ પણ તમે અહીં બતાવી શકો, એનું રાસાયણિક સૂત્ર અને એનું નામ પણ તમે અહીંયા લખી શકો છો. તેવા 2 કોલમ હજી ઉમેરી શકો, અને આ રીતે તમે પ્રશ્નનો જવાબ છે એ તમે લખી શકશો. આગળ અન્ય એક પ્રશ્નની આપણે ચર્ચા કરશું, અને આ જે પ્રશ્ન છે
એ છે સમાનધર્મી શ્રેણી એટલે શું અને એની લાક્ષણિકતાઓ જણાવો. તો કાર્બનિક સંયોજનોમાં સમાનધર્મી શ્રેણી શું? તો પહેલી વહેલી તો એની વ્યાખ્યા આવવી જોઈએ કે સમાનધર્મી શ્રેણી કોને કહેવાય. તો કે કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તો એને સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે. તો એવા કાર્બનિક સંયોજનો કે જેમાં કાર્બન શૃંખલા જે છે એમાં કાર્બન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યામાં ફેરફાર હોય, પરંતુ અન્ય જે વિષમ પરમાણુ ધરાવતો જે સમૂહ છે એ સમાન પ્રકારનો હોય, એટલે કે ક્રિયાશીલ સમૂહ સમાન પ્રકારનો હોય, તો એવા જે સંયોજનોની આખી શ્રેણી બને છે એને સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે છે. અથવા બીજી રીતે આની વ્યાખ્યા પણ એક આપી શકાય, જે અહીંયા લખી નથી પણ મેં તમને સમજાવેલી છે, નોટબુકમાં લખાવેલી પણ છે, કે કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે એમાં બે ક્રમિક સભ્યો વચ્ચે કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યામાં CH2 જેટલો, એટલે કે કાર્બન પરમાણુની સંખ્યામાં 1 અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યામાં 2નો તફાવત હોય, તો એવા જે કાર્બનિક સંયોજનોની શ્રેણી બને છે એને સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે છે. દાખલા તરીકે આલ્કેન એક સમાનધર્મી શ્રેણી થશે, આલ્કિન, આલ્કાઇન, પછી આલ્કોહોલ સંયોજનોની સમાનધર્મી શ્રેણી થાય. હવે તો ક્રિયાશીલ સમૂહ આપણે વાત કરીએ એ પ્રમાણે કીટોન સંયોજનોની સમાનધર્મી શ્રેણી થાય, આલ્ડીહાઇડ સંયોજનોની સમાનધર્મી શ્રેણી થાય, કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની સમાનધર્મી શ્રેણી થાય. આ રીતના તમે સમાનધર્મી શ્રેણીઓના ઉદાહરણ તમે લખી શકો. તો આની લાક્ષણિકતાઓ શું શું છે તો એ બધા મુદ્દા તમારે લખવાના છે. તો કે સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય, એટલે તો એને આપણે સમાનધર્મી શ્રેણી કીધી. તો આની પહેલી લાક્ષણિકતા થઈ, વ્યાખ્યા ઉપરથી જ આપણે લખી શકીએ. પછી કોઈપણ સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યને સામાન્ય આણ્વીય સૂત્રથી દર્શાવી શકાય, એટલે કે એનું એક જનરલ સૂત્ર આપણે બતાવી શકીએ કોઈ પણ સમાનધર્મી શ્રેણી હોય. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ બતાવ્યું કે આલ્કેન શ્રેણી છે તો એનું સામાન્ય સૂત્ર શું થાય તો કે CnH2n+2, જ્યાં n એટલે કાર્બન પરમાણુની સંખ્યા વડે દર્શાવી શકીએ. તો આ રીતે ગમે એટલા કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેન સભ્યનું અણુસૂત્ર આપણે દર્શાવી શકીએ. દાખલા તરીકે 2 કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેન કયો તો અહીં n છે ત્યાં 2 મૂકી દો તો C2, પછી H, પછી અહીં n છે ત્યાં 2 મૂકો તો 2 × 2 એટલે 4 અને 4 + 2 એટલે 6, તો C2H6. તો આ જે છે 2 કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેન, જેને આપણે ઇથેન કીધો, તો ઇથેનનું અણુસૂત્ર આ રીતે આપણે આ સામાન્ય સૂત્ર ઉપરથી લખી શકીએ. ત્યાર પછી શ્રેણીના કોઈ પણ 2 ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્ર વચ્ચે CH2 જેટલો તફાવત હોય. જે મેં હમણાં બીજી વ્યાખ્યા મેં તમને લખવાની કીધી હતી, આ વ્યાખ્યા આ રીતે લખી શકીએ સમાનધર્મી શ્રેણીની, અને બીજી રીતે પણ લખી શકો. તો એ મુદ્દો તમે લાક્ષણિકતામાં તમે જોઈ શકો છો કે કોઈ પણ સમાનધર્મી શ્રેણીના 2 ક્રમિક સભ્યોના અણુસૂત્રો તમે તપાસો તો એમાં જે તફાવત જોવા મળશે એ આટલો તફાવત જોવા મળશે, CH2 જેટલો. એટલે કે કાર્બન પરમાણુની સંખ્યામાં માત્ર 1નો ફેરફાર હોય અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યામાં માત્ર 2નો ફેરફાર હોય, એટલે કે અણુસૂત્રમાં CH2 જેટલો તફાવત હોય. બરાબર. ત્યાર પછીનો મુદ્દો, શ્રેણીના કોઈ પણ 2 ક્રમિક સભ્યોના આણ્વીય દળમાં 14 યુનિફાઈડ માસ, એટલે કે 14 U જેટલો તફાવત હોય. તો આ 14 U શું કામ તો કે આ અણુસૂત્રમાં CH2 જેટલો તફાવત છે, આનું આણ્વીય દળ તમે ગણી લો તો કાર્બનનું પરમાણુ દળ 12 છે અને હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 છે. તો 1 કાર્બન છે એટલે 12 વત્તા હાઇડ્રોજન 2 છે એટલે 1 વત્તા 1, 12 વત્તા 1 વત્તા 1 એટલે કે 14 થાય. એટલે 14 યુનિફાઈડ માસ જેટલો તફાવત જોવા મળશે કોઈ પણ 2 ક્રમિક સભ્યો વચ્ચે. એના આણ્વીય દળમાં 14 યુનિફાઈડ માસ જેટલો તફાવત જોવા મળે, કારણ કે 2 ક્રમિક સભ્યો વચ્ચે એના અણુસૂત્રમાં કેટલો તફાવત છે CH2 જેટલો, અને આ CH2નું જેટલું આણ્વીય દળ હોય એટલો તફાવત છે એ 2 કાર્બનિક સભ્યો વચ્ચે આપણને જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો, શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાન પૂર્વક અથવા પ્રત્યય લાગે. પૂર્વક હોય તો નામની આગળ લાગે અને પ્રત્યય હોય તો નામની પાછળ લાગે. બરાબર છે. દાખલા તરીકે આલ્કેન કોઈ પણ હોય તેમાં n પ્રત્યય લાગે, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન વગેરે. આલ્કિન હોય તો ઇન પ્રત્યય લાગે, ઇથિન, પ્રોપિન, બ્યુટીન, પેન્ટીન વગેરે. આલ્કાઇન હોય તો આઇન પ્રત્યય લાગે, ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન વગેરે. પછી એવી જ રીતે કીટોન હોય તો એનોન પ્રત્યય લાગે. બરાબર છે. પ્રોપેનોન, બ્યુટેનોન, પેન્ટેનોન આવી રીતે. આલ્કોહોલ હોય તો ઓલ પ્રત્યય લાગે, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ વગેરે. તો આ એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, પણ તમારે ઉદાહરણો લખવાની જરૂર નથી, માત્ર એની લાક્ષણિકતા લખવાની છે.
ત્યાર પછીનો મુદ્દો છે શ્રેણીના દરેક સભ્યમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે. અને આ એક લાક્ષણિકતા છે. તો કે ક્રિયાશીલ સમૂહ સમાન હોય એટલે તો આને આપણે સમાનધર્મી શ્રેણી કીધી છે. એટલે એની રાસાયણિક ગુણધર્મો છે સમાન હોવાના, પણ એના જે અણુ દળ ઉપર આધારિત, આણ્વીય દળ ઉપર આધારિત જે ભૌતિક ગુણધર્મો છે એમાં જુદાપણું જોવા મળે. એ તમને છેલ્લો મુદ્દો તમને બતાવે છે. કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે એમ એના કેટલાક ભૌતિક ગુણધર્મો જે ક્રમબદ્ધતા જોવા મળે છે, જે આણ્વીય દળ વધવાથી એમાં ફેરફાર થતો હોય, જેવા કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધે છે. અન્ય ભૌતિક ગુણધર્મો જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે, પરંતુ રાસાયણિક ગુણધર્મો એક સમાન જળવાઈ રહે છે. કહેવાનો મતલબ કે જે આણ્વીય દળ ઉપર આધારિત જે કેટલાક એવા ગુણધર્મો છે, ભૌતિક ગુણધર્મો, જેવા કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ છે, એની ઘનતા છે, એની દ્રાવ્યતા છે, એમાં બદલાવ આવી શકે, પરંતુ રાસાયણિક ગુણધર્મો તો બદલાવાના નથી, કારણ કે ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. તો આ સમાનધર્મી શ્રેણી અને એની લાક્ષણિકતાઓનો જે પ્રશ્ન છે એ આપણે સમજ્યા, અને એમાં આ જ રીતના મુદ્દાઓ છે, મુદ્દા સ્તર લખી શકો તમે, બરાબર છે. તો આટલા અગત્યના જે પ્રશ્નો છે એ તમે સરળતાથી એ તૈયાર કરી અને લખો. તો આ એટલા પ્રશ્નો તૈયાર કરો. આઈએમપી પ્રશ્નો તો મેં તમને 2 જ કીધા છે આમાંથી, પણ હોશિયાર વિદ્યાર્થીઓ જેને પૂરેપૂરા ગુણ મેળવવા છે એણે બધા પ્રશ્નો તૈયાર કરવાના છે. એમાં એક અન્ય પ્રશ્ન જે મિસેલ રચના જે છે, એટલે કે જે છેલ્લો મુદ્દો હતો ટેક્સ્ટબુકની અંદર આ પ્રકરણમાં, એ છે સાબુ અને પ્રક્ષાલકો. એમાંથી આ પ્રશ્ન કાઢેલો છે. મિસેલ રચનાની ક્રિયાવિધિ સમજાવો, અથવા તો સફાઈ કાર્યમાં સાબુની અસર સમજાવો, અથવા તો સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. તો આ પ્રશ્ન જે અહીંયા મુદ્દાસર તમને અહીંયા બતાવેલો છે, આ આકૃતિ, આ એના મુદ્દાઓ જે છે, અને આ પ્રશ્નના બાકીના મુદ્દાઓ જે છે, આ રીતનો જવાબ તમે એ તૈયાર કરી લેજો તમારે ટેક્સ્ટબુકની અંદરથી. તો એટલા જે પ્રશ્નો છે આ પ્રકરણમાંથી જો તમે તૈયાર કરશો, આ 4 ગુણવાળા જે પ્રશ્નો છે વિભાગ ડીની, તો આટલામાંથી એક પ્રશ્ન હશે. મેં તમને આમાંથી 2 આઈએમપી પ્રશ્નો કીધા. એક તો જે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દર્શાવતો જે એક પ્રશ્ન કીધો છે, અને ત્યાર પછી ક્રિયાશીલ સમૂહ એટલે શું એને ઉદાહરણ દ્વારા સમજાવો. આ 2 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન લગભગ હશે, એ આઈએમપી પ્રશ્નો. આ 2 પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરવાના, અને બાકીના પ્રશ્નો જે છે એ તૈયાર થઈ શકે તો કરવાના. બાકી આ 2 પ્રશ્નો તો આમાંથી ખાસ તૈયાર કરવાના રહેશે. તો આમ આ પ્રકરણમાં આપણે અહીંયા સુધી આ જે વિભાગ ડી છે 4 ગુણવાળા પ્રશ્નો, એ એટલા પ્રશ્નો આપણે જેટલા શક્ય બને એટલા મેં કાઢવાનો પ્રયત્ન કર્યો છે. એમાંથી મેં તમને 2 આઈએમપી પ્રશ્નો પણ કીધા છે, એ તૈયાર કરજો, અને એને હોમવર્ક રૂપે તમારે લખવાના છે, અને એને મોઢે લખવાના છે, અને એ રીતે તૈયાર કરજો, અને આ જ રીતના મુદ્દાસર લખજો. નેક્સ્ટ પીરિયડમાં આપણે નવા પ્રકરણના 4 ગુણવાળા પ્રશ્નો સાથે મળશું.